જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર ધારી એટલે કે 500 વર્ષ પુરાણું શેત્રુંજી નદી કિનારે આવેલ પવિત્ર યાત્રાધામ। આ મંદિરમાં ભગવાન શિવ પાર્વતીની મૂર્તિના અલૌકિક દર્શન થાય છે। ભાગવત આચાર્ય પૂજ્ય મનહરલાલજી મહારાજના આજીવન ગીતા જ્ઞાનના તપના પ્રભાવથી આ દિવ્ય શાંતિધામ બન્યું છે। પાર્વતી અને ભગવાન શિવની દિવ્ય મૂર્તિઓ અહીં સાક્ષાત વિરાજે છે। જીવન મુક્તેશ્વર મહાદેવના શ્યામ શિવલિંગમાંથી હવે શ્વેત કપૂર વર્ણ શિવજીની મુખાકૃતિના દર્શન સ્વયં થઈ રહ્યા છે। ભગવાન જીવન મુક્તેશ્વર મહાદેવ સૌના મનોરથ સંકલ્પો પૂર્ણ કરનાર, દુઃખોના દર્દો દૂર કરે છે। જેકેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી। एक बिलीपत्र एक पुष्पम एक लोटा जल की धार दयालु રીજ કે દેતે હે ચંદ્રમૌલી પ્રચાર। શીતલ ગંગાને કાંઠે આ જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે। શિવ ધર્મની કે શંકર મંદિરની જ્યારે વાત કરવાની હોય ત્યારે સૌથી વિશેષ વાત એ હોય કોઈ નદી કિનારે જ્યારે શિવ મંદિર હોય ત્યારે એની પૂજા, એના દર્શન, એની પ્રતિમા, એના પાવન અવસરો એ એવા હોય છે જીવનને સાર્થક કરી દેતા હોય છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રાવણ માસની અંદર આ જીવન મુક્તેશ્વર મહાદેવના મંદિરે ચારેય સોમવાર 5 સોમવાર આ વખતે છે। 5 સોમવારની ઉજવણી કરવામાં આવે છે। સાતમ આઠમનો મેળો ભરવામાં આવે છે। નદી કિનારે કેટલાય સહેલાણીઓ આવી અહીંયા પોતાનું સ્નાન કરી શિવ ભગવાનની આરાધના કરે છે। તમે પાછળ જે જુઓ છો ને શિવ પાર્વતીની મૂર્તિ, યુગલ મૂર્તિ સરકાર છે એ આ વિસ્તારમાં આજુબાજુમાં ક્યાંય તમે જોઈ નહીં શકો એવી શિવ પાર્વતીની આ મૂર્તિ છે અને જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે। એટલે જેનું જીવનનું સાર્થકતા થાય એના દર્શન કરવાથી જ માત્ર બધી મનોકામનાઓ પૂરી થાય એવું પ્રાગટ્ય શિવલિંગ અને શિવલિંગના પણ એમાં બધા આકાર સાથે ભગવાન સાક્ષાત્કાર થયા છે શંકર મહાદેવ, એવું આ મંદિર છે। બોલો જીવન મુક્તેશ્વર મહાદેવ કી।